આજના મુખ્ય હેડલાઇન સમાચાર. પાકિસ્તાનને રાજનાથ સિંહની ખુલ્લી ચેતવણી, કહ્યું કે આતંકના આકાઓ સુધી નહીં પહોંચવા દઈએ સિંધુનું પાણી. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960ના રોજ સિંધુ નદી પ્રણાલીના પાણી વહેંચણી અંગે ઐતિહાસિક કરાર થયા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૌગોલિક અને રાજકીય સંબંધોમાં ફરી એકવાર મોટો ગરમાવો આવ્યો છે. હૈદરાબાદમાં આયોજિત બૌદ્ધિકોની પરિષદને સંબોધિત કરતી વખતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી ચાલતા આતંકવાદીને સંપૂર્ણપણે અને વિશ્વસનીય રીતે બંધ નહીં કરે, ત્યાં સુધી ઐતિહાસિક સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે. તેમણે લલકારતા કહ્યું કે ભારત હવે એ સારી રીતે જાણે છે કે જેઓ શાંતિની ભાષા નથી સમજતા તેમને તેમની જ ભાષામાં કેવી રીતે જવાબ આપવો. સંરક્ષણ પ્રધાને તેમના સંબંધમાં પહલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર અને સિંદૂર જળને સંધિને સ્થગિત કરવા ઐતિહાસિક નિર્ણયનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પોતાની સૈન્ય રાજદ્વારી ક્ષમતા વિશ્વ સમક્ષ સાબિત કરી દીધી છે. પહલગામ હુમલા બાદ સંધિ સ્થગિત કરીને અમે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જેમના કારણે દેશવાસીઓના આંસુ સુકાયા છે તેઓ અમારી પાસે પાણીની અપેક્ષા ન રાખે. અમે સિંધુ નદીનું પાણી આતંકવાદીઓના આશ્રયદાતાઓ અને માનવતાના શત્રુઓ સુધી પહોંચવા દઈશું નહીં. તેમણે ઉમેર્યું કે આ વલણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત ઘોષણાનું પુનરાવર્તન કરે છે, જેમાં તેમણે કહ્યું કે લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં. પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ અંતર્ગત તૈયારી કરવામાં આવી રહેલા બફર સ્ટોક માટે આ